બોટાદના એક એએસઆઈનો બુટલેગર સાથે દારૂની મહેફિલ માણતો વિડીયો વાયરલ થયો છે. પહેલા તે જોઈએ. મને આ જોઈને કોઈ નવાઈ નથી લાગતી, કેમ કે 8-5 વ્યક્તિ સરકાર ચલાવતો હોય તો બુટલેગરો અને પોલીસની આવી મહેફિલો થવાની જ, એમાં કોઈ નવાઈની વાત નથી. અને હકીકતમાં પોલીસ અને બુટલેગરોની આ સાંઠગાંઠ વગર દારૂ વેચાવો ગુજરાતમાં શક્ય પણ નથી. હજી થોડા ટાઈમ પહેલા જ મેં બોટાદ જિલ્લા કલેક્ટર કચેરીની પાછળના દિવાલ પાસેથી પીધેલી ખાલી દારૂની બોટલો પકડેલી. ઓગસ્ટ 2025માં બોટાદ જિલ્લાના 17 વર્ષીય મુસ્લિમ કિશોરને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ખાલી ચોરીના ગુનામાં તેને અને તેના દાદાને પોલીસ કસ્ટડીમાં લઈને પોલીસ સ્ટેશનની અંદર દારૂ પીને ઢોર માર મારવામાં આવ્યો હતો. જે ગેરકાયદેસર કસ્ટડીની અંદર તે છોકરાની કિડની ફેલ થઈ ગઈ અને તેની પગની ઘૂંટી તોડી નાખવામાં આવી. અને તેના દાદાને પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનની અંદર દારૂ પીને એટલો ઢોર માર મારવામાં આવ્યો કે માર અસહનીય બનતા તેઓએ ફિનાઇલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. મને આ નથી સમજાતું કે આ લોકોને બુટલેગર અને ગુંડા મવાલી જ બનવું હતું, દારૂ જ વેચવો હતો, તો પછી પોલીસ શું કામ બન્યા? એ જ કરવું હતું ને. આવા બધા દલ્લા અધિકારીઓ અને હાફ બુટલેગરોને સસ્પેન્ડ કરો અને ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ દિવસ રાત એક કરીને મહેનત કરે છે તેને મોકો આપો અને આવા લુખાઓને નીકાળો. પાછળની પોલીસ ભરતીમાં પાસ થયેલા યુવાનો અને હાલ તૈયારી કરતા વિદ્યાર્થીઓને મારે કહેવું છે, જો તમે તમારો જામીર વેચીને નોકરી કરશો, સત્તાની ચાટુકારી કરશો તો ચોક્કસ તમે પૈસાવાળા થઈ જશો, બધી સુખ સુવિધાઓ હશે, પણ વર્દી પહેરી આભલા સામે ઊભા રહી મૂછને તાવ દઈ એમ નહીં કહી શકો કે હું દેશનો ઈમાનદાર ઓફિસર છું, મને જોઈ ગુંડાઓ ડરે છે અને જનતા મહેફૂઝ અનુભવે છે. એ નોકરી તમારી બે કોડીની રહેશે.